યુવાઓ આર્મીમાં જોડાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ યોગ્ય તાલીમના અભાવે યુવાઓ શારીરિક કસોટીમાં નાપાસ થતા હોય છે। પણ અરવલ્લી જિલ્લામાં એક નિવૃત્ત જવાને યુવાઓની હિંમતમાં વધારો કર્યો છે અને નિઃશુલ્કપણે તાલીમ આપી રહ્યા છે। જોઈએ આ અંગે વિગત દર્શાવતો અમારો અહેવાલ। મોડાસા તાલુકાના ટિંટોઈ ગામમાં રહેતા ખેમાભાઈ મોરી 39 વર્ષ CISFમાં સેવા આપીને નિવૃત્ત થયા બાદ તેમનો જુસ્સો આજે પણ અકબંધ જોવા મળી રહ્યો છે। યુવાઓને દેશ સેવા કરવા પ્રેરિત કરી રહ્યા છે। આ માટે ખેમાભાઈએ ગામની ખુલ્લી જગ્યામાં યુવાઓને આર્મી અને પોલીસ જેવી સુરક્ષા સેવા માટે તાલીમ આપી રહ્યા છે। તેઓ વેતન માટે નહીં પરંતુ વતન માટે આ કામ કરી રહ્યા છે। ખેમાભાઈના આ નિઃશુલ્ક તાલીમ કેમ્પમાં 70 જેટલા યુવાનો અને બાળકો પણ જોડાયા છે। એટલું જ નહીં, 2 યુવાઓ BSFમાં પણ પસંદગી પામ્યા છે। पिछले 39 वर्ष CISF में मैं कर्तव्य निभाव्યું છે। પૂરી ભારત દેશમાં સેવા આપી છે, નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને 31/5/2020ના દિવસે હું રિટાયર થયો છું। જૂન 1 તારીખ હું આપણા પોતાના વતનમાં આવીને પછી 3 સપ્ટેમ્બરથી મેં આ છોકરાઓને તાલીમ આપવાનું કામ કર્યું છે। એમાં છોકરાઓને એકદમ નિસ્વાર્થ ભાવથી યોગા ક્લાસ, રનિંગ, 100 ફૂટ ફાસ્ટ ટ્રેક બધો ક્લાસ મેં એક્સરસાઇઝ બધું સાથે ચાલુ કર્યું છે, નિસ્વાર્થ ભાવે આપ્યો છે। એમાં જો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર શ્રી મોદીને ફિટ ઇન્ડિયાની ચેલેન્જ આપી છે, અમે અમને સમર્થન કરીએ છીએ। મેં અહીંયા SSC સ્ટાફ સિલેક્શન કમિશન માટે ભરતીની તૈયારી માટે અહીંયા ક્લાસીસ ચાલુ કર્યા હતા અને ત્યાં ખેમા કાકાએ મને ટ્રેનિંગ કરાવી અને એના બદલ હું તેમને આભાર માનું છું। તેમની ટ્રેનિંગના કારણે હું સિલેક્ટ થઈ ગયો છું। બધું ફિઝિકલ ટેસ્ટ પણ થઈ, મેડિકલ પણ થઈ ગયું છે એન્ડ રિટર્ન એક્ઝામ પણ થઈ ગઈ છે, એટલે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર કરું છું। ખેમાભાઈએ યુવાઓને તૈયાર કરવા માટે તાલીમ કેમ્પ શરૂ કેમ કરો તો તેના પાછળ એક કારણ જણાવે છે અને તે તમારા હૃદયને સ્પર્શી જશે। ખેમાભાઈના ઘરે 56 વર્ષે પારણું બંધાયું અને તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો, પરંતુ માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં જ સંતાનનું મોત નીપજ્યું। નિસંતાન બનેલા ખેમાભાઈએ વિચાર કર્યો કે ભલે તેમને કોઈ સંતાન નથી, પરંતુ ગામના તમામ યુવાઓને તેઓ દેશ સેવા કરવા માટે પ્રેરિત કરશે અને તેમણે આ સરાહનીય કામ શરૂ કર્યું। ખેમાભાઈને ઘડપણનો સહારો ભલે નથી, પરંતુ દેશ સેવા કરીને નિવૃત્ત થયેલા ખેમાભાઈ હવે પોતે યુવાઓનો સહારો બની રહ્યા છે। એટલું જ નહીં, મા ભૂમિની રક્ષા કાજે તેઓ નવી પેઢીને પ્રેરણા પૂરી પાડી ઇન્ડિયાને ફિટ બનાવી રહ્યા છે। ભરત ખડિયા, નિર્માણ ન્યૂઝ, અરવલ્લી।